નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના એકાઉન્ટમાં આપણે 7મું ચેપ્ટર રોકડ મેળ અને તેના પ્રકારોનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે 15મો દાખલો ગણવાનો છે. દાખલા નંબર 15 આપણી ટેક્સ્ટબુકમાં જે આપેલો છે 3 ખાનાવાળો રોકડ મેળ. નીચેના વ્યવહારો પરથી શ્રી માનસીનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવા માટે સપ્ટેમ્બર 2015 ના વ્યવહારો આપણને આપેલા છે. એમાં માનસીનો સપ્ટેમ્બર 2015 નો 3 ખાનાવાળો રોકડ મેળ અને 3 ખાનાવાળા રોકડ મેળનું ફોર્મેટ આપણે તૈયાર કરી દીધું. તારીખ, આય, પહોંચ નંબર, ખાતા વહી પાના નંબર અને 3 ખાનાઓ કયા? રોકડ, વટાવ અને બેંક. તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર, રોકડ, વટાવ અને બેંક. એક પછી એક વ્યવહારો લેતા જઈએ. તારીખમાં આપણે 2015 સપ્ટેમ્બર 2 બાજુ દર્શાવી દીધું છે. પહેલો વ્યવહાર, રોકડ શિલ્લક 10,000. રોકડ શિલ્લક આઈ બાજુ લખવામાં આવશે રોકડના ખાનામાં અને બેંક ઓવરડ્રાફ્ટ રૂપિયા 5,000. શરૂઆતની રોકડ શિલ્લક આપેલી છે અને શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે. બેંક ઓવરડ્રાફ્ટ આપેલો હોય તો વ્યય બાજુ દર્શાવવાનો હોય અને જો બેંક શિલ્લક હોત તો આઈ બાજુ દર્શાવવાની થાય. તો પહેલા જ વ્યવહારમાં આપણે આઈ બાજુ અને વ્યય બાજુ બંને સાઈડ એન્ટ્રી કરવાની થશે, પણ આઈ બાજુ રોકડ શિલ્લક દર્શાવવાની થશે રોકડના ખાનામાં અને વ્યય બાજુ બેંક ઓવરડ્રાફ્ટ દર્શાવવાનો થશે બેંકના ખાનામાં. તો તારીખ દર્શાવીએ 1. વિગતમાં લખીએ છીએ આપણે બાકી આગળ લાવ્યા. રોકડ શિલ્લક રોકડના ખાનામાં 10,000. વટાવ અને બેંકના ખાનામાં કશું જ આવશે નહીં. અને એવી જ રીતે વ્યય બાજુ તારીખ 1 બાકી આગળ લાવ્યા. બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે બેંકના ખાનામાં દર્શાવવામાં આવશે 5,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ. 5,000 રૂપિયા એટલે શરૂઆતની રોકડ શિલ્લક અને શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ. ત્યાર પછી 2 તારીખ, કેવલ પાસેથી રૂપિયા 5,000 નો માલ 10% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. કેવલ પાસેથી 5,000 નો માલ, 5,000 નો માલ માઈનસ 10% વેપારી વટાવ. 10% એટલે 500 રૂપિયા, બાકી વધશે 4500. વેપારી વટાવ માત્ર ગણવાનો હોય, એનું નામું લખવા માટે ક્યાંય ઉલ્લેખ કરવાનો છે નહીં. તો આપણે 4500 રૂપિયાનો જ માલ સમજશું અને 10% વેપારી વટાવ અને 2% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. હજુ 2% રોકડ વટાવ માઈનસ કરવું પડશે. માઈનસ 2% રોકડ વટાવ 4500 ના 2% એટલે 90 રૂપિયા રોકડ વટાવ બાદ થશે. 4410 રૂપિયા રોકડનો વ્યવહાર થશે. તો આપણે કેવલ પાસેથી માલ ખરીદીએ છીએ રોકડેથી. માલ રોકડેથી ખરીદવામાં આવે તો રોકડ ધંધામાં આવશે કે રોકડ ધંધામાં જશે? માલ રોકડેથી ખરીદ્યો, ધંધામાંથી રોકડ જાય છે. તો જાવક બાજુ તારીખ 2, જાવક બાજુ લખશું 2 તારીખ. વિગતમાં લખશું ખરીદ ખાતે, ખરીદ ખાતે અને રોકડના ખાનામાં લખશું 4410 રૂપિયા, કારણ કે રોકડેથી ખરીદેલો છે એટલે રોકડ ધંધામાંથી જાય. વટાવના ખાનામાં દર્શાવશું 90 રૂપિયાનો વટાવ. બેંકમાં કઈ અસર થશે નહીં, કારણ કે માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી ખરીદવામાં આવે તો રોકડ ધંધામાંથી જાય છે. ત્યાર પછી 6 તારીખનો વ્યવહાર, જ્યોતિ પાસેથી રૂપિયા 10,000 ના લેણા પેટે ચૂકતે હિસાબે રૂપિયા 8,000 એનઈએફટી દ્વારા અને રૂપિયા 1900 રોકડા મળ્યા. એક શબ્દ પ્રયોગ નવો આવે છે વિદ્યાર્થી મિત્રો, એનઈએફટી. અને હજુ એક શબ્દ પ્રયોગ આવશે આરટીજીએસ. એનઈએફટી અને આરટીજીએસ આ બંને જે છે એ બેંક દ્વારા આપવામાં આવતી સુવિધાઓ છે.
જે થિયરી સ્વરૂપે આ જ ચેપ્ટરની થિયરીમાં આગળ આપેલી છે એનો પણ અભ્યાસ જરા કરી લેજો. પણ અત્યારે દાખલો ગણવા માટે માત્ર એટલું યાદ રાખો કે એનઈએફટી અને આરટીજીએસ આવા શબ્દો જો તમને વ્યવહારની અંદર જોવા મળે તો તમારે સમજવાનું કે બેંક દ્વારા થયેલો વ્યવહાર છે. એનઈએફટી અને આરટીજીએસ જેવા શબ્દો જો તમને વ્યવહારની અંદર જોવા મળે તો તમારે સમજવાનું કે બેંક દ્વારા થયેલો વ્યવહાર છે. નાણાં ચૂકવનાર જે વ્યક્તિ હોય એની પાસેથી ચાર્જ વસૂલ કરીને આવી સુવિધા બેંક પૂરી પાડતી હોય છે. તો એનઈએફટી અને આરટીજીએસ જે છે એ બેંક દ્વારા થતા વ્યવહારો છે. તો અહીંયા એનઈએફટી શબ્દ પ્રયોગ છે તો આપણે સમજવાનું કેટલો વ્યવહાર બેંક થ્રુ થયેલો છે. તો વ્યવહારમાં આપણને છઠ્ઠા વ્યવહારમાં એવું કીધું છે, જ્યોતિ પાસેથી રૂપિયા 10,000 ના લેણા પેટે ચૂકતે હિસાબના રૂપિયા 8,000 એનઈએફટી દ્વારા અને રૂપિયા 1900 રોકડા મળ્યા જ્યોતિ પાસેથી આપણને મળે છે. હવે જુઓ, આખા વ્યવહારની અંદર જ્યોતિ પાસે ખરેખર આપણે માંગીએ છીએ 10,000 રૂપિયા માંગીએ છીએ ટોટલ. હવે 10,000 રૂપિયામાં જ્યોતિ આપણને 8,000 રૂપિયા જે છે એ એનઈએફટી દ્વારા આપણને ચૂકવે છે, મતલબ કે બેંક દ્વારા આપણને ચૂકવે છે. તો આપણને રૂપિયા મળશે જ્યોતિ પાસેથી, પણ બેંક થ્રુ મળશે 8,000. ત્યાર પછી 1900 રૂપિયા જ્યોતિ આપણને રોકડા ચૂકવે છે. તો હજુ આમાં 100 રૂપિયાનો તફાવત રહે છે, પણ ત્યાં શબ્દ પ્રયોગ એવો છે ચૂકતેના હિસાબે આપણને ચૂકવે છે. તો એનો અર્થ એવો થાય કે જ્યોતિનું ખાતું ક્લિયર કરી નાખવાનું છે. તો 100 રૂપિયા જ્યોતિ આપણને આપતા નથી, તો આ 100 રૂપિયાને આપણે શું સમજશું? કસર સમજવામાં આવશે. અને આ કસર જે છે એ વટાવના ખાનામાં દર્શાવવામાં આવશે. જ્યોતિ પાસેથી આપણને નાણાં મળે છે તો આવક બાજુ દર્શાવવાનું થશે, એ તો ફાઇનલ. આઈ બાજુ અને કેવી રીતે દર્શાવવાનું છે એ સમજી લ્યો. તારીખ 6 તારીખમાં આઈ બાજુ દર્શાવશું. જૂના હિસાબની પતાવટ છે તો વ્યક્તિનું નામ આવશે જ્યોતિ ખાતે. જ્યોતિ ખાતે રોકડના ખાનામાં રોકડા કેટલા મળે છે આપણને? 1900 રૂપિયા. રોકડા મળે છે 1900 રૂપિયા. વટાવ કેટલો સમજશો આપણે? 100 રૂપિયા. અને બેંક દ્વારા કેટલા મળે છે આપણને? 8,000 રૂપિયા. બેંકમાં 8,000 આવશે, 1900 રૂપિયા રોકડા આવશે અને 100 રૂપિયા જે છે એ કસર સ્વરૂપે વટાવના ખાનામાં દર્શાવવામાં આવશે. જ્યોતિ પાસેથી આપણને જૂના હિસાબની પતાવટ પેટે 10,000 રૂપિયા પૈકી 8,000 રૂપિયા બેંક દ્વારા મળે છે આપણને, તો બેંકમાં આવક થશે. 1900 રૂપિયા રોકડા મળે છે આપણને, તો રોકડની આવક થશે. અને 100 રૂપિયા ડિસ્કાઉન્ટ ગણવામાં આવશે, વટાવ ગણવામાં આવશે, કસર ગણવામાં આવશે. તો એ વટાવના ખાનામાં 100 રૂપિયા દર્શાવવામાં આવશે. 6 તારીખ પછી હવે 10 તારીખનો વ્યવહાર. વિનોદને પગારના રૂપિયા 500 એનઈએફટી દ્વારા 500 રૂપિયા એનઈએફટી દ્વારા પગારના અને રૂપિયા 100 ભાડાના રોકડા ચૂકવ્યા. 500 રૂપિયા એનઈએફટી દ્વારા ચૂકવ્યા તો આપણા બેંક ખાતામાંથી રૂપિયા જશે. આપણે ચૂકવીએ છીએ 500 રૂપિયા, તો બેંકમાંથી રૂપિયા જાય તો જાવક બાજુ બેંકના ખાનામાં 500 રૂપિયાની જાવક બેંકમાંથી. પણ અગાઉ મેં તમને કીધું એ પ્રમાણે એનઈએફટી અને આરટીજીએસ માટે બેંક ચાર્જ વસૂલ કરતી હોય તો આપણા ખાતામાંથી એ ચાર્જના રૂપિયા પણ ઓછા થઈ જશે. તો ત્યાં આગળ આપેલું છે આપણને બેંકે રૂપિયા 3 ચાર્જના વસૂલી લીધા. તો હવે જુઓ, 500 રૂપિયા જે પગારના ચૂકવવામાં આવે છે એનઈએફટી દ્વારા, એટલે કે બેંક દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. તો આપણા ખાતામાંથી રૂપિયા જાશે. કેટલા રૂપિયા જાશે? 500 રૂપિયા બેંકમાંથી જાવક. અને આ 500 રૂપિયાની જાવક કેની છે? પગારની. તો ત્યાં લખશું પગાર ખાતે. ત્યાર પછી 500 રૂપિયા એનઈએફટી દ્વારા તથા રૂપિયા 100 ભાડાના રોકડા ચૂકવ્યા. ભાડાના પાછા રોકડા ચૂકવવામાં આવે છે, તો રોકડની જાવક 100 રૂપિયા રોકડના ખાનામાં જાવક. ત્યાં લખશું ભાડા ખાતે. પગારના ચૂકવ્યા
ભાડાના ચૂકવ્યા અને આ 500 રૂપિયા જે એનઈએફટી દ્વારા આપણે ચૂકવેલા છે એનો ચાર્જ પણ બેંકે 3 રૂપિયા વસૂલ કરેલો છે, તો એ પણ બેંકમાંથી 3 રૂપિયાની જ આવક થશે. તો 500 રૂપિયાની સાથે સાથે બીજા 3 રૂપિયાની પણ જાવક આપણે દર્શાવવી પડશે અને એ 3 રૂપિયાની સામે આપણે લખવાનું છે એનઈએફટી ચાર્જ ખાતે, એનઈએફટી ચાર્જ ખાતે, અને તારીખ છે 10. તો 10 તારીખે વ્યય બાજુ, 10 તારીખે વ્યય બાજુ 3 વ્યવહારો થશે. 500 રૂપિયા એનઈએફટી દ્વારા ચૂકવ્યા તો બેંકમાંથી 500 જાય છે પગારના, પણ ઈ 500 ચૂકવવા માટે એનઈએફટી નો ચાર્જ 3 રૂપિયા આપણે ચૂકવવો પડશે, તો 3 રૂપિયા બેંકમાંથી જાય છે. અને 100 રૂપિયા વાળો તો મુદ્દો જ અલગ છે. ભાડાના 100 રૂપિયા રોકડા ચૂકવ્યા તો એ તો રોકડના ખાનામાં. આ બે કનેક્ટેડ વસ્તુ છે. 500 રૂપિયા પગારના તમે એનઈએફટી દ્વારા ચૂકવો છો તો સામે 3 રૂપિયા એનો ચાર્જ પણ લાગુ પડે છે, એટલે બેંકમાંથી જાવક થશે અને રોકડની પણ જાવક થશે આ વ્યવહારમાં. એટલે 3 મુદ્દાઓ જે છે એ વ્યય બાજુ દર્શાવવામાં આવશે. 10 તારીખ પછી હવે 15 તારીખ, રૂપિયા 3000 નો માલ કાશ્મીરા બહેનને રોકડેથી વેચ્યો. રૂપિયા 3000 નો માલ કાશ્મીરા બહેનને રોકડેથી વેચ્યો, તો વ્યક્તિના નામની કાંઈ જ જરૂર નથી. 3000 નો માલ રોકડેથી વેચ્યો. 3000 નો માલ રોકડેથી વેચવામાં આવે તો ધંધામાં રોકડ આવશે. માલ વેચ્યો રોકડેથી તો ધંધામાં રોકડ આવશે. તો આવક બાજુ, આઈ બાજુ રોકડની આવક થશે કેટલી? 3000 રૂપિયા રોકડની આવક. રોકડના ખાનામાં 3000. અને એ આવક થવાનું કારણ શું છે? તો કે આપણે માલ સામાન વેચેલો છે તો વિગતમાં લખશું આપણે વેચાણ ખાતે. વિગતમાં શું દર્શાવશું? વેચાણ ખાતે. વેચાણ થવાને પરિણામે 3000 રૂપિયા રોકડની આવક થાય છે. અને તારીખ દર્શાવી દેશું 15. 15 તારીખે કાશ્મીરા બહેનને 3000 નો માલ રોકડેથી વેચેલો છે તો ધંધામાં 3000 રૂપિયા રોકડની આવક થાય છે. 15 તારીખ પછી હવે 20 તારીખ, રૂપિયા 500 ઓફિસ ખર્ચ માટે અને રૂપિયા 350 ઘર ખર્ચ માટે ઉપાડ્યા. હવે આમાં સમજજો, સૌથી અગત્યનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, અને બંને વ્યવહારોને અલગ અલગ સમજીએ. સૌથી પહેલા આપણને એવું કીધું છે રૂપિયા 500 ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા. 500 રૂપિયા બેંકમાંથી ઉપાડવામાં આવે છે. તો એક વસ્તુ તો ક્લિયર છે કે બેંકમાંથી 500 રૂપિયા ઉપાડવામાં આવે છે તો બેંકમાંથી 500 રૂપિયાની જાવક થશે. તો વ્યય બાજુ બેંકમાંથી જાશે 500 રૂપિયા. પણ એ 500 રૂપિયા ક્યાં જાય છે? તો કે ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા. ઓફિસ ખર્ચ હજી ચૂકવાઈ ગયો નથી, ધંધામાં વાપરવા માટે રૂપિયા ઉપાડી આવવામાં આવે છે. તો ધંધામાં તો રોકડ આવશે 500 રૂપિયાની. આ વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર છે, 500 રૂપિયા વાળો વ્યવહાર. કારણ કે અગાઉ મેં તમને સમજાવેલું છે વિદ્યાર્થી મિત્રો કે જમા ખર્ચી વ્યવહાર બે જ સંજોગોમાં થાય છે. કયા બે સંજોગોમાં જમા ખર્ચી વ્યવહાર થાય છે? પહેલો સંજોગ, ધંધામાંથી રોકડા રૂપિયા બેંકમાં ભરવામાં આવે તો જમા ખર્ચી વ્યવહાર થાય. કારણ કે ધંધામાંથી રોકડ જાય અને બેંકમાં એટલા રૂપિયા આવે એટલે બંને સાઈડ એન્ટ્રી થાય. આ એક મુદ્દો. અને બીજો મુદ્દો, ધંધામાં વાપરવા માટે બેંકમાંથી રૂપિયા ઉપાડી આવવામાં આવે તોય જમા ખર્ચી થાય. કારણ કે બેંકમાંથી રૂપિયા જશે પણ સામે ધંધામાં એટલી રોકડ આવશે. તો અહીંયા 500 રૂપિયા ઓફિસ ખર્ચ માટે ઉપાડી આવીએ છીએ. અગાઉ એક દાખલામાં એક વ્યવહાર આવી ગયો, વીજળી ખર્ચ માટે ઉપાડ્યા. વીજળી ખર્ચ ચૂકવાઈ નહોતો ગયો, એ જ મુદ્દો ફરીથી રિપીટ થાય છે, પણ વીજળી ખર્ચના બદલે ઓફિસ ખર્ચ શબ્દ છે. તો ઓફિસમાં વાપરવા માટે બેંકમાંથી 500 રૂપિયા ઉપાડવામાં આવે છે તો બેંકમાંથી 500 રૂપિયાની જાવક થાય અને ધંધામાં રોકડની આવક થાય. તો જાવક બાજુ બેંકના ખાનામાં બેંકમાંથી 500 રૂપિયા જશે આને જમા ખર્ચી વ્યવહાર કહેવામાં આવશે. અને રોકડની આવક થશે. ધંધામાં તો 500 રૂપિયાની રોકડ આવશે તો આવક બાજુ રોકડના ખાનામાં જમા ખર્ચી વ્યવહાર થશે. રોકડના ખાનામાં લખેલું છે
ત્યાં લખશું આપણે બેંક ખાતે, અને જે બાજુ બેંકના ખાનામાં એન્ટ્રી કરેલી છે ત્યાં લખશું સામે આપણે રોકડ ખાતે. જમા ખર્ચી વ્યવહાર છે અને તારીખ આપેલી છે આપણને 20 તારીખનો વ્યવહાર. હવે આ 20 તારીખના વ્યવહારમાં 500 રૂપિયા વાળો વ્યવહાર તો જમા ખર્ચી હતો. એમાં હજુ એક વ્યવહાર આપેલો છે 20 તારીખમાં. જો 500 રૂપિયા દુકાન ખર્ચ, ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા અને હજુ બીજા આપેલા છે, અને 350 રૂપિયા ઘર ખર્ચ માટે ઉપાડ્યા. બેંકમાંથી બીજા 350 રૂપિયા ઉપાડવામાં આવે છે, પણ ઈ 350 રૂપિયા 350 રૂપિયા ઈ ધંધામાં રોકડ નહીં આવે, ઘર ખર્ચ માટે ઉપાડ્યા. ધંધાનો માલિક પોતાના ઘર વપરાશ માટે 350 રૂપિયા લઈ જાય છે, તો આને ઉપાડ કહેવામાં આવશે. ધંધામાં રોકડ આવતી નથી, પણ હા બેંકમાંથી તો રૂપિયા જશે. તો જાવક બાજુ બેંકના ખાનામાં 350 રૂપિયા, એ વ્યવહાર જમા ખર્ચી નથી, કારણ કે આ 350 રૂપિયા ધંધામાં રોકડ આવવાની નથી, એ તો ઘર ખર્ચ માટે 350 રૂપિયા જવાના છે. ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે એ 350 રૂપિયા લઈ જવાનો છે. તો અહીંયા વિગતમાં આપણે દર્શાવશું ઉપાડ ખાતે. વિગતમાં શું દર્શાવવામાં આવશે? ઉપાડ ખાતે, તારીખ 20. એટલે 350 રૂપિયાનો વ્યવહાર તો ધંધાનો માલિક ઉપાડ કરે છે એનો હતો, પણ આ 500 રૂપિયાનો વ્યવહાર જે છે એ ધંધામાં વાપરવા માટે રૂપિયા લઈ આવવામાં આવે છે, એટલા માટે જમા ખર્ચી વ્યવહાર થયો. બંને વ્યવહારોમાં બેંકમાંથી તો રૂપિયા ઉપડે છે, પણ એક 500 રૂપિયા ઉપડીને ધંધામાં રોકડ આવે છે, અને બીજા 350 રૂપિયા બેંકમાંથી ઉપડીને ઘર વપરાશ માટે જાય છે, એ ધંધામાં આવતા નથી. ત્યાર પછી હવે 25 તારીખનો વ્યવહાર. રૂપિયા 3000 નું યંત્ર ખરીદ્યું અને યંત્રને બેસાડવાની મજૂરીના 250 રૂપિયા ચૂકવ્યા. તો આમનોંધના વ્યવહારો, આમનોંધ જ્યારે આપણે શીખતા હતા વિદ્યાર્થી મિત્રો, ત્યારે જ મેં તમને સમજાવેલું છે કે જ્યારે ધંધામાં કોઈ મિલકત ખરીદવામાં આવે તો એ મિલકત વસાવવાનો ખર્ચ, એ મિલકતને લાવવાના, ગોઠવવાના, કાનૂની કાગળિયાઓના ખર્ચાઓ એ મિલકતની કિંમતમાં એડ કરી દેવામાં આવે છે. તો અહીંયા આપણે 3000 નું યંત્ર ખરીદ્યું તેવું નહીં સમજીએ, કારણ કે એ યંત્રને બેસાડવાની મજૂરીના બીજા 250 રૂપિયા ભેગા આપણે ચૂકવેલા છે. તો આપણા માટે તો યંત્ર કેટલાનું સમજવામાં આવશે? 3250. તો સીધો સાદો વ્યવહાર થઈ ગયો. રૂપિયા 3250 નું યંત્ર ખરીદ્યું. યંત્ર ખરીદવામાં આવે તો ધંધામાંથી રોકડ જાય છે, કારણ કે એમાં ચેકથી નાણાં ચૂકવ્યા કે એવું કાંઈ જ નથી કહેવામાં આવેલું. આપણે તો સીધું સાદું એવું કીધું છે કે યંત્ર ખરીદ્યું તો રોકડ વ્યવહાર જ હશે, ધંધામાંથી રોકડ જાય છે. રોકડના ખાનામાં લખશું, પણ 3000 નહીં, 3250 રૂપિયા ત્યાં દર્શાવવામાં આવશે. રોકડની જાવક 3250 રૂપિયા. વિગતમાં મિલકતનો વ્યવહાર છે, તો જે તે મિલકતનું નામ આવશે યંત્ર ખાતે. તારીખ દર્શાવશું આપણે 25 તારીખે યંત્ર ખરીદવાને પરિણામે ધંધામાંથી 3250 રૂપિયાની રોકડ જાય છે. ત્યાર પછી હવે 30 તારીખ, અને અગાઉ પણ આ મુદ્દો આવી ગયો, અને ખાસ ફરીથી એક વખત સમજી લેજો. આટલા વ્યવહારો, આવક અને જાવક સાઈડના બધા જ વ્યવહારો આવી ગયા. હવે 30 તારીખના વ્યવહારમાં આપણને એવું આપેલું છે, રૂપિયા 1000 રોકડા હાથ ઉપર રાખીને બાકીની રકમ બેંકમાં ભરી દેવાની છે. કેટલા બેંકમાં ભરવાના એ વ્યવહારમાં ન આપેલું હોય, એ તો આપણે શોધવાના હોય કે કેટલા રૂપિયા બેંકમાં ભરવા પડશે. પણ એક વસ્તુ ક્લિયર કહી દીધી છે કે હાથ ઉપર તમારે માત્ર અને માત્ર 1000 રૂપિયા જ રહેવા દેવાના છે. બાકી આગળ લઈ ગયા તરીકે રોકડના ખાનામાં 1000 રૂપિયા જ વધવા જોઈએ. 1000 રૂપિયા કરતા વધારાના રૂપિયા જો વધતા હોય તો એ બધા રૂપિયા બેંકમાં ભરી દો. તો ઈ જે વધારાના રૂપિયા બેંકમાં ભરશું એનાથી જમા ખર્ચી વ્યવહાર અસ્તિત્વમાં આવશે. ગયા વિડીયોની અંદર જ, આગળના દાખલાની અંદર જ આપણે જોયેલું છે. આગળ એવો દાખલો એક આવી ગયો, એમાં આપણે આ મુદ્દાઓ જોયેલા છે. તેમ છતાંય ફરીથી સમજી લ્યો વિદ્યાર્થી મિત્રો. તો 30 તારીખનો વ્યવહારની એન્ટ્રી આપવા માટે સૌથી પહેલા આપણે રોકડનું ખાનું બંધ કરવું પડશે. રોકડમાં તો આપને ખ્યાલ છે આવક બાજુનો સરવાળો વધારે હોય,
તો રોકડનું ખાનું સૌથી પહેલા બંધ કરીએ. રોકડના ખાનામાં આવક બાજુનો સરવાળો સૌથી પહેલા આપણે કરવાનો હોય. રોકડના ખાનામાં આઈ બાજુનો સરવાળો. તો જોવો જોઈએ, રોકડના ખાનામાં આવક બાજુનો સરવાળો કેટલો થાય છે? 10,000, 1,900, 3,000 અને 500. તો આવક બાજુનો સરવાળો થશે 15,400. રોકડના ખાનામાં આવક બાજુનો સરવાળો 15,400. ઈ 15,400 ની આવક જે થઈ છે ઈ સરવાળો અહીંયા મૂકી દઈએ રોકડના ખાનામાં જ 15,400. આ 15,400 ની આવકમાંથી આ ઉપરની ત્રણે ત્રણ જાવકો બાદ કરવાની છે. 3,250 રૂપિયા બાદ કરશું, 100 રૂપિયા બાદ કરશું અને 4,410 રૂપિયા. ત્રણેય એન્ટ્રી આપણે 15,400 માંથી આ ત્રણેય એન્ટ્રી બાદ કરશું. 15,400 માંથી આ ત્રણેય એન્ટ્રી બાદ કરો એટલે વિદ્યાર્થી મિત્રો વધશે 7,640 રૂપિયા વધે છે. અહીંયા કેટલા રૂપિયા વધશે? 7,640 રૂપિયા. તો એ 7,640 રૂપિયા જે છે 7,640 રૂપિયા આને આખરની રોકડ શિલ્લક કહેવાય. પણ આપણને 30 તારીખના વ્યવહારમાં એવું કીધું છે રૂપિયા 1,000 જ હાથ ઉપર રાખવાના છે, બાકીના બેંકમાં ભરી દેવાના છે. તો 7,640 જે વધે છે એના તો બે ટુકડા કરવા પડશે. એક હાથ ઉપર રાખવાના રૂપિયા અને બીજા બેંકમાં ભરવાના રૂપિયા. તો હાથ ઉપર 1,000 રૂપિયા રાખવાના છે, આને કહેવાય બાકી આગળ લઈ ગયા. આ હાથ ઉપર રાખવાના રૂપિયા. તો હજુ વધારાના 1,000 કરતા વધારાના રૂપિયા કેટલા? તો કે 7,640 માંથી 1,000 બાદ કરી દો તોય હજી 6,640 રૂપિયા વધે છે. આ આપણે બેંકમાં ભરવાના છે. આ રૂપિયા જે છે એ બેંકમાં ભરવા. તો આપણે આ 1,000 અને 6,640 આ 6,640 રૂપિયા બેંકમાં ભરો તો ધંધામાંથી રોકડ જાય અને બેંકમાં એટલા રૂપિયા આવે, જમા ખર્ચી વ્યવહાર થશે. તો અહીંયા બે ટુકડા લખી નાખું છું, 6,640 રૂપિયા અને હાથ ઉપર રાખવાના 1,000 રૂપિયા. તો ટોટલ થઈ ગયા કેવાય 7,640 વધતા હતા તો 7,640 જ થયા. પણ 7,640 માંથી 1,000 રૂપિયા હાથ ઉપર રાખી લીધા તો ત્યાં લખી નાખું બાકી આગળ લઈ ગયા. આ હાથ ઉપરની આખરની શિલ્લક બાકી આગળ લઈ ગયા તારીખ 30. તો આ 6,640 રૂપિયાની સામે શું લખવાનું? તો કે 6,640 રૂપિયા બેંકમાં ભરો છો તો ધંધામાંથી રોકડ ગઈ, રોકડની જાવક, પણ 6,640 બેંકમાં તો આવક થશે. તો આવક બાજુ બેંકના ખાનામાં 6,640 રૂપિયાની આવક. તો આ વ્યવહાર થયો જમા ખર્ચી વ્યવહાર. જમા ખર્ચી વ્યવહાર. રોકડના ખાનાની સામે લખી નાખશું આપણે બેંક ખાતે તારીખ 30 અને બેંકના ખાનાની સામે લખી નાખશું આપણે રોકડ ખાતે તારીખ 30. તો આ વ્યવહાર 30 તારીખનો વ્યવહાર સૌથી અગત્યનો હતો વિદ્યાર્થી મિત્રો. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય છે, ખાસ આ પ્રમાણેની એની ગણતરી સાથે સમજી લેજો. ચાલો, તો હવે રોકડનું ખાનું તો બંધ થઈ ગયું. હવે વટાવનું ખાનું બંધ કરી દઈએ, બેંકનું ખાનું બંધ કરી દઈએ. વટાવમાં તો બાકી આગળ લઈ ગયા એવી કોઈ બાકી શોધવાની હોતી નથી. વટાવના ખાનામાં તો બંને સાઈડમાં પોતપોતાનો સરવાળો ખાલી મૂકી દેવાનો હોય. તો વટાવના ખાનામાં જોવો જોઈએ આ બાજુનો સરવાળો થાય છે 100 રૂપિયા અને આ બાજુ વટાવના ખાનાનો સરવાળો થાય છે 90 રૂપિયા. એમાં કોઈ બાકીઓ શોધવાની હોતી નથી. આ બાજુનો સરવાળો 100 રૂપિયા અને આ બાજુનો સરવાળો 90 રૂપિયા. પણ હવે બેંકના ખાનાનો સરવાળો કરીએ તો બેંકમાં જોવો વિદ્યાર્થી મિત્રો કઈ બાજુનો સરવાળો વધારે થાય છે? તો કે બેંકમાં પણ આવક સાઈડનો જ સરવાળો વધારે થાય છે. કારણ કે બેંકમાં નક્કી ન હોય, જાવક સાઈડનો સરવાળો વધારે થઈ શકે. તો બેંક ઓવરડ્રાફ્ટ મળી શકે આ બાજુ, આખરનો બેંક ઓવરડ્રાફ્ટ. શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ અહીંયા દર્શાવવાનો હોય, બંધ કરીને આ બાજુ મળે તો એને આખરનો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. પણ બંધ કરીને આ બાજુ તફાવત મળે તો એને આખરની બેંક શિલ્લક કહેવાય. તો અહીંયા બેંક શિલ્લક જ મળવાની છે કારણ કે આ બાજુનો સરવાળો વધારે છે. તો આવક બાજુનો સરવાળો કેટલો થશે?
8 ને 6 640 એટલે 14,640 રૂપિયા. 14,640 એને આ બાજુ મૂકી દો. 14,640 14,640 માંથી 1 2 3 4 અને 5 આ ઉપરની 5